સુરતમાં ઉદ્યોગોને આર્થિક પેકેજની માંગ કરવામાં આવી। વરસાદથી ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચ્યું। ટેક્સટાઇલ ડાયમંડ ક્ષેત્રને મોટો ફટકો। પ્રાથમિક અંદાજે 114 કરોડનું નુકસાન થયું। ચેમ્બર તૈયાર કરી રહ્યો છે હવે અહેવાલ। સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરવામાં આવી। 2 દિવસને ધોધમાર વરસાદમાં જે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું કે તે ખાડીપુરના કેટલા વેપારી અને કેટલા ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન પહોંચ્યું છે અને ખાસ કરીને વાત કરીએ જેમાં કરોડોને આંકડા સામે આવી રહ્યું છે। હાલ તો ચેમ્બર દ્વારા એને આંકડા એકઠા કરીને રાજ્ય સરકારને માહિતી આપવામાં આવી છે। ખાસ કરીને આપણી જોડે ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા છે, એમની જોડે વાત કરશું। સાહેબ, કેટલા જણને આંકડા આવ્યું ને કેટલું આંકડો છે ને નુકસાન કેવી રીતે આપણું એમાં? ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે પૂરની પરિસ્થિતિની અંદર લોકો જે પ્રભાવિત થયા છે, જે લોકોના બિઝનેસના ની ખાના ખરાબી થઈ છે, એવા ઘણા બધા ટેક્સટાઇલ ઉદ્યોગકારો પણ સામે આવ્યા છે, જે લોકોએ લિંક ભરી છે। આજનો આંકડો અમે જોયું 108થી વધારે લોકોએ અમારી લિંકમાં જોડાણા છે અને 114 કરોડની આજુબાજુનો એ લોકોએ અમને આંક આપ્યો છે। હવે તો રીસર્વે અને એના એનાલિસિસ પછી ખ્યાલ આવે કેટલું નુકસાન થાય છે। હાલ પૂરતું જે વાત છે 114 કરોડની વાત આવી રહી છે અને હજુ ઘણા લોકો આ લિંક ઉપર કામ મતલબમાં લિંક ભરી રહ્યા છે। રોજે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, કારણ કે તમામ લોકોને અમે આહવાન કર્યું છે, જેમાં લારી ગલ્લાવાળો પણ આવી જાય, જે લોકોને નુકસાન થયું છે, પ્રભાવિત થયા છે, MSME હોય, SME હોય કે મીડિયમ હોય કે લાર્જ હોય, તમામને ચેમ્બર ઓફ કોમર્સે આહવાન કર્યું છે, કારણ કે 150 એસોસિએશનો દક્ષિણ ગુજરાતની અંદર ચેમ્બર સાથે જોડાયેલા હોય, તો તમામ જે લોકો પ્રભાવિત થયા છે, જે લોકો પાસે પ્રૂફ અને ફોટાઓ છે, જે લોકોનો આંકડો છે, એ બધાને સર્વે કર્યા પછી અમે રાજ્ય સરકારને મોકલીશું અને એના ઉપર તાત્કાલિક અસરથી એ લોકોને રાહત મળે, જેથી કરીને જે ઉદ્યોગો જે નુકસાન ભોગવ્યું છે, જે લોકોએ પોતાની મૂડીનું ધોવાણ થયું છે, એવા લોકોને ફૂલની પાખડી પણ એ લોકોને એનું વળતર મળી રહે, જેથી કરીને ઉદ્યોગ પાછો ધમધમતો થાય અને એ લોકો પોતાના વેપાર ઉપર કામે ચડી શકે। આજે આંકડા મેળવવામાં આવ્યું છે કેવી રીતે? જેમ કે હવે કોઈને દુકાનમાં લાખોને પડ્યો હોય સામાન, કોઈને કરોડોનો પડ્યો હોય, તો આંકડા આ કેવી રીતે વેરીફાઈ કરવામાં આવે? એ લોકોનું એ સર્વે થશે। અત્યારે એ લોકોએ પોતપોતાના આંકડાઓ જાતે આપ્યા છે અને એ એક જ આંકડા તમારી સામે સમક્ષ મૂક્યા છે, પણ એ આંકડો કદાચ ઘટી પણ શકે અને એ આંકડો કદાચ વધી પણ શકે, કારણ કે હજુ જ લોકો અમારી સાથે જોડાયા છે। ઘણા બધા લોકો એમાં પ્રભાવિત થયા છે। ખાસ કરીને જે લોકો કાપડના વેપારીઓ છે, એ લોકોના સાડીઓ અંદર પલ્લી ગઈ છે। માનો કે વિસ્કોસની સાડી હોય તો એનો તો પછી કામ ઉપયોગમાં આવવાની નથી, પણ બાકીની જે સાડીઓ છે એ કદાચ તમે એને ફરી વખત આપણે કહેવાય કે સૂકવીને કે બીજો કોઈ એનો રસ હીટર આપીને પણ એ લોકો પાછો કામમાં લઈ શકે। પણ જે લોકોએ પુસ્તકાલયો કર્યા છે, જે લોકોના પુસ્તકો પાણીમાં પલ્લી ગયા છે, એનો કોઈ ઇલાજ નથી। જે લોકોને ઇલેક્ટ્રોનિક આઇટમો છે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, એનો કોઈ રસ્તો નથી, કારણ કે યસ પ્લાઝાની અંદર કદાચ 39થી 42 દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। તો એવા જગ્યાએ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનિક સામાન છે, એક વસ્તુની કિંમત હોય છે અને એ ઘણી બધી મોંઘી હોય છે। તો આવું જોવા જઈએ તો ઘણું બધું નુકસાન થયું છે। કોઈની ઘર વકરી ખરાબ થઈ જાય, જે લોકો રોજનું ખાતા હતા એ લોકોનું 5-25 હજાર 50 હજારનું લાખ રૂપિયાનું અનાજ પણ ખરાબ થઈ ગયું છે, એની ઘર વકરી ખરાબ થઈ ગઈ છે। તો આવું બની શક્યું છે અને એ બધાને જ અમે આહવાન કર્યું છે, કારણ કે ચેમ્બર છે એ તમામ પ્રજાજનો માટે કામ કરતી હોય છે અને અમે બધાને જ એમાં આવરી લીધા છે। એમાં કોઈ પણ લોકો, નાના ઉદ્યોગકારો હોય, નાના રોજગારી મેળવતા હોય, કાપડના ઉદ્યોગકારો હોય, ટ્રેડર્સો હોય, વિવિંગ સાથે એમ્બ્રોઇડરીમાં જોડાયેલા હોય, લૂમ ચલાવતા હોય, આવા બધાને જ અમે આહવાન કર્યું છે। જે લોકોના ગોડાઉનો હોય એવા લોકો પણ પ્રભાવિત થયા છે। આ તમામની પાસેથી સર્વે મંગાવ્યો છે અને એની લિંકો ભરવાનું ચાલુ છે। હું આવનારા દિવસોની અંદર 2 થી 3 દિવસની અંદર લગભગ સર્વે પતી જશે, તમામની લિંકો આવી જશે એવી મેં ફરીથી એ લોકોને કાલે ફરી વખત અમે જાહેરાત કરી છે કે જે લોકોએ બાકી રહી ગયું હોય તાત્કાલિક મોકલી આપે, જેથી કરીને રાજ્ય સરકાર જે રીતે તાત્કાલિક એક્શન મોડ ઉપર આવી ગઈ છે અને એ કેશડોલ આપવાનું શરૂ કરી દીધું છે। મને આશા અને વિશ્વાસ છે કે જે રીતે CM અને ડેપ્યુટી CM બંને હર્ષભાઈ સંઘવી પણ લોકોની વચ્ચે મેદાને ઉતર્યા હોય અને લોકોના દુઃખમાં ભાગ લેવા માટે સરકાર જ્યારે ઊભી રહેતી હોય, ત્યારે વિશ્વાસ છે કે આ જે લોકોને નુકસાન થયું છે એને તાત્કાલિક અસરથી એ લોકો પૂરું કરશે, એવું મને વિશ્વાસ છે। સાહેબ, પોદાર આર્કેડ માર્કેટની એક છે જેમાં ખાલી એક દુકાનદાર કહ્યા છે કે 200 કરોડનું એમાં ખાલી જ નુકસાન છે, તો શું લાગે છે આજે નુકસાનને આંકડો છે કેટલા સુધી પહોંચે? કેમ કે પોદાર આર્કેડમાં 250 કરતાં વધારે દુકાનો છે જે પાણીમાં આખું ડૂબી ગયું હતું, તો શું લાગે? હવે જો વાત કરવા જઈએ તો પોદારની પણ એવી સ્થિતિ છે
કે જેની અંદર કેટલો માલ હતો એ સર્વે કર્યા વગર આપણે કોઈ વાત કરવા જઈએ તો ખોટું છે. પણ મારા ખ્યાલથી જે આંકડો એની પાસે હશે, જે કાંઈ હશે એ મેળવવામાં આવશે ને એ મેળવ્યા પછી જ આનો આંકડો બહાર પાડવામાં આવે. કારણ કે આ બધાએ નરી આંખે જોયું છે, કારણ કે એના વિડીયા બધે જ ફર્યા છે. એના અંદરના ઇલેક્ટ્રોનિકની સામાન હતો, એમાં બધી જ ઇલેક્ટ્રોનિકની નહોતી, બધી જ ઘણી બધી પોતપોતાના વ્યવસાયોમાં સાથે સંકળાયેલા હતા, એવા લોકો બધા જ હતા. એટલે આ આંકડો, રિયલ આંકડો જ્યારે હાથમાં તમામ ડેટા અમારા પાસે આવશે ત્યાર પછી અમે નક્કી કરીશું. ત્યાર પછી સરકાર સમગ્ર રાજ્ય સરકારની સાથે અમે ચર્ચા કરીશું. માનનીય હર્ષ સંઘવી સાથે પણ અમારી એક બેઠક થવા જવાની છે અને એમની સાથે પણ ચર્ચા કરીને પછી આગળ વધીશું. બિલકુલ, આ સુરત શહેર સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ પ્રમુખ હતા અશોક ચિરાવાલા, જેમને કહેવું છે કે હાલ અમે આંકડા મેળવી રહ્યા છે. આખી સુરત શહેરમાં જે નાનાથી મોટા વેપારીઓ છે તમામને આંકડા મેળવીને અમે રાજ્ય સરકાર જોડે એમાં બેઠક કરીશું અને લોકોને ફૂલની તો ફૂલની પાકડીને સહાય કરવા માટે મદદ કરશું. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.